શરણાઈના સુર સંભળાય અને ઢોલકીની થાપ પડે, ફૂલોના શણગાર થાય અને સાથે અવનવા પકવાનોની સુગંધ ફેલાય. પણ આ બધા વચ્ચે ભીની મહેંદીની સુગંધ તો અલગ જ તરી આવે. કહેવાય છે લગ્નની મહેંદીનો જે રંગ ચડે છે એ આખી જિંદગીભર યાદ રહે છે. તો આ પ્રસંગે બનેલી વાનગીનો સ્વાદ પણ એવો જ હોવો જોઈએ જે આખી જિંદગીભર યાદ રહે. અને સાથે સાથે આ વાનગી એવી પણ હોવી જોઈએ જે હેન્ડી હોય અને મહેંદીવાળા હાથે પણ ઇઝીલી ખાઈ શકીએ. અને હા, ટેસ્ટી તો હોવી જ જોઈએ. અને એટલે જ અમે સરસ મજાની વાનગીઓ લઈને આવી ગયા છીએ, જેમાં સૌથી પહેલા દીપિકા બનાવશે ઓપન સમોસા. ત્યાર પછી બનશે ચીઝી સ્પિનચ એન્ડ કોર્ન રોલ્સ. અને ત્યાર પછી આજથી શરૂ થવાની છે ટ્રેન્ડ અને ટ્રેડિશનલ રેસિપીઝ, જેમાં જલ્પાબેન બનાવશે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ પનીર સ્ટાર્ટર. So, let's get cooking. હેલો દીપિકા, કેમ છો? યો બ્રો. યો બ્રો, તમે પણ અમારી જેવા જેન્ઝી થઈ ગયા? થવું જ પડે તમારી સાથે. જો તમારી સાથે આમ તાલમેલ રાખીને ચાલવું હોય ને તો બધાએ જ એ લોકોના રૂલ્સને થોડા ફોલો કરવા પડે. ટ્રુ. યસ. તો પછી તમે પણ અમારી ટીમમાં આવી જાઓ. યસ. દીપિકા, આજે આપણે આ રસોડે મહેંદી સેરેમની સેલિબ્રેટ કરવાના છીએ. Yes. અને આમ જોઈએ ને તો લગ્ન પ્રસંગમાં મહેંદીનું બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. અને ખાસ કરીને લેડીઝ તો એટલી એક્સાઇટેડ હોય ને કે મસ્ત મસ્ત મહેંદી મૂકીશું અને પછી એનો એકદમ સરસ ડાર્ક કલર આવવો જોઈએ. હા, અને એમાંથી પણ ઘણું બધું બધા વાત કરતા હોય કે જો મારો બહુ જ ડાર્ક કલર છે એટલે મારા હસબન્ડ તો મને બહુ જ લવ કરે છે. યસ, એ તો મેઇન ટોપિક હોય છે હા. વાત કરવાનો. અને સાથે સાથે મેઇન વસ્તુ એ પણ છે કે મહેંદીના દિવસે જમવાનું શું બન્યું છે. એક તો આપણા હાથમાં મહેંદી લાગી હોય એટલે આપણે કંઈક ઇઝીલી જમી શકીએ. યસ, એવું બનાવવું પડે. Correct. અને ટેસ્ટ તો કોમ્પ્રોમાઇઝ થશે જ નહીં. જરાક પણ નહીં. અને એટલે જ આપણો આ ધ રસોઈ શો તો છે જ Yes. કે જેમાં ટેસ્ટી પણ વાનગી હોય પણ સાથે સાથે હેન્ડી પણ હોય. હા, તો આજે આપણે આજે રેસીપી બનાવવાના છે એ પણ એવી જ છે. મહેંદી સેરેમની છે તો આપણે રેસીપી છે તે પણ આમ કહેવાય ને કે એના કલરને થોડું ધ્યાનમાં રાખીને બનાવવાના Wow. છીએ. એકદમ બ્યુટીફુલ દેખાશે, ક્રન્ચી છે, આમ ફૂલ ઓફ વિન્ટર ફ્લેવર્સ છે એની વાત અંદર. છે? એટલે હા, આખી અલગ રેસીપી છે, બહુ જ મજા આવશે. તો 100% બહુ જ મજા પડશે. યસ. એકદમ યુનિક અને ટેસ્ટી. અને હા, મહેંદી રસમ માટે એકદમ સ્પેશિયલ એવા ઓપન સમોસા બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સો દીપિકા, ઓપન સમોસા બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું? તો રિયા, સૌથી પહેલા આપણે આજે ઓપન સમોસા બનાવવાના છે તો એના માટે એક લીલો મસાલો આપણે તૈયાર કરીશું. હા. અને ત્યાર પછી એની અંદર સિંગોડા નું એક સ્ટફિંગ તૈયાર કરવાનું છે. તો લીલા મસાલા સાથેનું એક સ્ટફિંગ બનાવીશું. વાવ. અને ત્યાર પછી આપણે ઓપન સમોસા બનાવીએ છીએ તો Yes. સમોસા પટ્ટીનો જ ઉપયોગ કરીને એ સમોસા પટ્ટીને જે એક અલગ રીતે ફોલ્ડ કરીને આપણે એનો એક બેઝ તૈયાર કરીશું. Wow. અને આ જે બનાવેલું લીલું સ્ટફિંગ છે એની અંદર મૂકીને પછી આપણે ઓપન સમોસા તૈયાર કરીશું. વાવ. તો ચાલો આ ઓપન સમોસા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. યસ. અને અત્યારે આ જે સમોસા છે ને તે કોઈ કામ કહેવાય ને કે યુઝ્યુઅલ સમોસા નથી બનવાના. હા હા. આપણે આજે એને બનાવવાના છે આવી રીતે જે લીલા કલરના જે સિંગોડા હોય કે જે હા. તમે આમ પણ કાચા પણ ખાઈ શકો. અચ્છા. હા, અને જનરલી આવી રીતે કોઈ પણ સ્ટાર્ટર બનતા હોય ને તો એની અંદર એ બહુ જ સરસ લાગે. વાવ. એક આવતા હોય કાળા સિંગોડા કે જેને હા. બાફીને પછી આપણે ખાતા હોઈએ, અને એક આવી રીતે આવે લીલા કલરના સિંગોડા. તો આપણે એમાંથી આ બનાવવાના છે. શું વાત છે. અને યસ, બન્યા પછી એવું કોઈને નહીં ખબર પડે કે આ જે સ્ટફિંગ છે તે શેનું છે. વાવ. હા, અને બાકીના જે અત્યારે વિન્ટર છે, સરસ મજાનો આમ શિયાળો હોય એટલે આમ લીલું લસણ, લીલી ડુંગળી, કોથમીર આમ આવતું એટલે એકદમ હા. આપણે મહેંદી છે તો લીલું લીલું આપણે એનું જે સ્ટફિંગ છે તે બનાવવાના છીએ. યસ. તો સૌથી પહેલા આપણે આ જે લીલા સિંગોડા છે એને આપણે કટ કરી લઈએ. હા. અને આની અંદર જે આવી રીતે ઘર હોય એને હા. આપણે કાઢી લઈએ. અચ્છા. હા. આવી રીતે અલગ કરી દેવાનું છે અને આપણે આવી રીતે ફોતરાને અલગ કરી દઈએ. યસ. તેવી જ રીતે આપણે બધા ફોતરા કાઢી લઈશું. જે કાળા કલરના જે સિંગોડા હોય ને એને હા. કટ કરવા પણ થોડા ડિફિકલ્ટ હોય, એ થોડા હાર્ડ અચ્છા. હોય. આ તો જોઈ શકાય છે કે બહુ જ Easily સરળતાથી થઈ જાય છે, આવી હા. રીતે બહાર નીકળી જાય. રાઈટ. અને આપણે જેમ કોપરું ખાતા હોઈએ તેમ કેવું આમ એની જે ફીલ આવે એવી રીતનું આની ફીલ આવતી હોય તમે ખાઓ ત્યારે. વાવ. હા, તો આવી જ રીતે આપણે બધા સિંગોડાને કટ કરીને એનો જે ઘર છે તે કાઢી લઈએ. હા.
બધા સિંગોડાને આવી રીતે મેં કાઢી લીધા છે, એના ઘર જે છે તે. હવે આવી રીતે જે હેન્ડ ચોપર હોય એની અંદર આપણે લઈ લઈએ. યસ. એટલે રફલી આપણે એને ચોપ કરી લેવાનું છે. હા. દીપિકા, અત્યારે આપણે સિંગોડા કેટલા લીધા છે? અત્યારે આપણે અડધો કપ જેટલા જેનો જે ઘર છે તે લીધો છે. તો આવી રીતે સિંગોડા આવી રીતે અધકચરા આપણે ક્રશ કરી લીધા છે. હા. હવે અત્યારે આપણે એક ફ્રેશ મસાલો બનાવીએ છીએ, તો તે બનાવી લઈએ. Yes. એના માટે મેં લગભગ 6 થી 8 કડી લસણ લીધું છે, એ લઈ લઈએ. 2 આવી રીતે મોળા મરચાં લીધા છે. હા. 2 નંગ લીધા છે અત્યારે મેં. અને એક આવી રીતે નાનો આદુનો ટુકડો લીધો છે, હા. એ લઈ લઈએ. એને ક્રશ કરી લઈએ. થોડું ક્રશ થાય એટલે એની અંદર આપણે 1 મોટી ચમચી કોથમીર લઈશું. અચ્છા. અને 1 ચમચી લીલું લસણ લઈશું. હા. અત્યારે આપણે સૂકું લસણ અને લીલું લસણ બંને યુઝ કરીએ છીએ. હા. અને પહેલાં થોડું એને ક્રશ કરી લેવાનું રીઝન એ છે કે પછી કોથમીર અને લસણ જે લીલું આપણે એડ કર્યું છે એ બહુ જ ઝીણું એકદમ એટલે નહીં થઈ જાય, કારણ કે લસણ મરચાં અને આદુને ક્રશ થતાં થોડી વાર લાગે. હવે પાછું આપણે એને ક્રશ કરી લઈએ. જોઈ લઈએ આવી રીતે આદુ, લસણ, મરચાં, કોથમીર અને લીલું લસણ એને પણ આવી રીતે આપણે અધકચરું જ ક્રશ કરી લીધું છે. હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ. યસ. જ્યારે પણ તમે લસણ, મરચાં આવી રીતે જ્યારે ફ્રેશ તમે અધકચરું ક્રશ કરેલું હોય તો ત્યારે બટરની અંદર જ્યારે તમે સાતળો ને તો બહુ જ સરસ લાગે. વાવ. એટલે આપણે 1 મોટી ચમચી બટર લઈએ છીએ. યસ. એકદમ થોડું તેલ લઈએ છીએ, લગભગ અડધી ચમચી, કે જેથી બટર બળી નહીં જાય. યસ. હવે આપણે આજે ક્રશ કરેલું છે આદુ, લસણ, મરચાં, કોથમીર અને લીલું લસણ એ લઈએ છીએ. અત્યારે આની ક્વોન્ટિટી તમને કદાચ વધારે લાગે, પરંતુ આપણે જે મરચાં લીધા છે એ આપણે મોળા લીધા છે. યસ. હા. અને જ્યારે આવી રીતે સ્ટફિંગ બનાવ્યું છે તો એની સાથે નીચે જે શીટ આવશે તો એની સાથે બેલેન્સ થશે, એટલે અત્યારે આપણે વધારે માત્રામાં જ લેવાનું છે. હા. એટલે કહેવાય ને કે પ્રોપર લસણ અને મરચાંની ફ્લેવર આવે. યસ. સાંતળી લઈએ. હવે આપણે ડુંગળી લઈએ છીએ. હા. લગભગ અડધો કપ. એને પણ સાંતળી લઈએ. એને પણ મેં એકદમ ઝીણી સુધારી લીધી છે. હા. આ બધી વસ્તુ થોડું હાઈ ફ્લેમ પર જ આપણે સાંતળવાનું છે. અને આપણે આ જે વેજીટેબલ્સ છે ને આપણે થોડા ક્રન્ચી જ રાખીશું, બહુ વધારે કુક નથી કરવાના. ઓકે. હવે આપણે જે સિંગોડા ચોપ કર્યા છે એ લઈ લઈએ. હા. અને એને પણ સાંતળી લઈએ. ઓકે. એકચ્યુઅલી આ જે સિંગોડા છે તો તમે કદાચ બહાર રેસ્ટોરન્ટમાં ગયા હોવ તો અત્યારે જે એશિયન જે ફૂડ જે છે જે બહુ જ પ્રચલિત થતું જાય છે. યસ. તો એમાં તમે છે ને તે આ રેસીપી જોશો કે એ કોઈ પણ રેસીપી હોય ને આની સિંગોડાની તો એ લખેલું હોય વોટર ચેસ્ટનટ. હા. તો એનું ચાઇનીઝ રિલેટેડ પણ ઘણા બધા સ્ટાર્ટર્સ મળે છે, એકદમ ક્રિસ્પી રીતે બનાવીને. અને ઘણા બધા સ્ટાર્ટર્સ આવી રીતે મળતા હોય છે. પણ જો તમે એની પ્રાઇસ જોશો ને તો બહુ જ વધારે હશે. પણ જો એ જ વસ્તુ તમે ઘરે બનાવો ને તો કહેવાય ને કે એનાથી ચોથા ભાગના પૈસામાં, હા, એટલે પ્રાઇસમાં તમે એને ઘરે બનાવી શકો. રાઈટ. બીકોઝ આ કંઈક એટલા મોંઘા નથી મળતા અત્યારે, સીઝન હોય ત્યારે. આવી રીતે થોડું એને ગ્રીલ જેવું થાય ને, થોડું બળે ને એવું આપણે કરવાનું છે. અચ્છા. એટલે એની ફ્લેવર બહુ સરસ આવશે. 2 મોટી ચમચી કેપ્સિકમ લઈએ છીએ, એને પણ ઝીણું સુધારી લીધું છે. મસાલા કરી દઈએ. હા. મસાલા બહુ જ બેઝિક છે. જે મેઇન સ્પાઇસીનેસ જે આવશે તે લસણ, આદુ અને મરચાંની જ છે. અચ્છા. અને બાકી પછી આપણે મસાલામાં મીઠું એડ કરવાનું છે અને ફક્ત મરીનો પાવડર. અચ્છા. અડધી ચમચી મરીનો પાવડર. ગ્રીન ચીલી સોસ એડ કરીએ છીએ. તમે અત્યારે એને સ્કીપ પણ કરી શકો, પણ એક સ્પાઇસી કિક માટે તમે એને એડ કરી શકો. અત્યારે આપણે 1 ચમચી લઈએ છીએ. ઓકે. મિક્સ કરી લઈએ. મેં જેમ કીધું એ પ્રમાણે કે આમ લીલું લીલું આપણે એને બનાવવાના છીએ. યસ. તો લઈએ છે લીલી ડુંગળી. હા. લગભગ 5 કપ. લીલો અને સફેદ બંને ભાગ આપણે અત્યારે લઈએ છે. લીલું લસણ. અચ્છા. લીલું લસણ. અચ્છા. ઉપરથી પણ લઈએ છે. હા. 5 કપ. અને કોથમીર 5 કપ. મિક્સ કરી લઈએ. હા. દીપિકા, બહુ જ સરસ સુગંધ આવી રહી છે. તો પછી અને હવે છેલ્લે 1 ચમચી સફેદ તલ લઈએ છે. હા. બસ ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને એને મિક્સ કરી લઈએ. દીપિકા, અત્યારે જોવા જઈએ ને તો મિનિમલ મહેંદીનો ટ્રેન્ડ છે કે મેરેજ ફંક્શન હોય આવી રીતે તો લોકો બહુ જ આમ ઓછી અને મિનિમલ મહેંદી મુકાવે છે. યસ. પણ પહેલાના સમયમાં તો એવું હતું કે એકદમ જે ડાર્ક પેલી અરેબિક મહેંદી હોય ને એ મુકાવાની ને આમ અહીંયા સુધી મહેંદી મુકાવાની. યસ. તો એકવાર કેવું થયું, હું બહુ જ નાની હતી અને મારી કઝિન સિસ્ટર છે ને એના મેરેજ હતા.
એટલે ઓબ્વિયસલી દુલ્હન હોય એટલે એમણે આમ બહુ જ ઊંચે સુધી મહેંદી કરવાનું મુકાવી હોય, હોય yes. તો એમને જોઈને પછી હું રડી કે નહીં દીદીએ મુકાવી છે ને એટલી જ મહેંદી મને મુકાવાની. Yes. અને અત્યારે જ્યારે હું આલ્બમ જોઉં ને તો અહીંયા સુધીની મહેંદી, પગમાં મહેંદી, બધે જ મહેંદી ના એવું છે, સાચી વાત છે. અને અત્યારે તો મેઇન મહેંદી કહીએ ને એટલે આમ બધા એમ જ કહે કે ફિગર્સ મૂકવાના છે. હા. એક હાથમાં દુલ્હન હોય, એક હાથમાં દુલ્હો હોય, હાર પહેરાવતા હોય, હા. દુલ્હનને પેલું આમ કહેવાય ને કે ડોલીમાં બેસાડીને લઈ ડોલીમાં જતા બેસાડીને હોય. હોય, ગણપતિ બાપા બધા હોય, અલગ અને અલગ ફિગર્સ, ઘણું બધું એમ. ઘણું બધું, yes. એટલે અલગ અલગ ફિગર્સ હોય, જેટલા ફિગર એ પ્રમાણે તમારી મહેંદીના બી એ હોય કે ઓકે ભાઈ આ મહેંદી મુકાવી છે તો આની પ્રાઇસ Price, હા, બહુ જ નોર્મલ હોય. છે તો ભલે તમને દેખાય કે આ તો બહુ જ સિમ્પલ છે, હા. બટ એ બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય રાઈટ, એકચ્યુઅલી એ કરવામાં, કારણ કે બહુ બહુ જ જ ચીવટાઈથી ઝીણી એકદમ ઝીણી details, ડિટેલ્સ. હા, હા. જ્યારે પહેલા તો કેવું હતું, અરેબિક મહેંદી હતી એટલે એકદમ ફટાફટ શેપ એના તમારા ફિક્સ જ હોય કે આ 5 શેપ થી જ આખી Yes, મહેંદી પૂરી થઈ correct. જાય. એટલે ઘણું બધું ચેન્જ થતું રહે, પણ સારું છે કે જે પરંપરા છે, જે પ્રથા છે, જે ટ્રેડિશન છે તેને તો આપણે એઝ ઇટ ઇઝ ફોલો કરતા કરીએ રહીએ છીએ, છીએ, થોડા yes. ઘણા ચેન્જીસ સાથે, રાઈટ? રાઈટ. તો જોયું રિયા, સ્ટફિંગ વાતમાં તો તૈયાર થઈ ગયું છે. Yes. હવે આપણે એને થોડું ઠંડુ કરી લઈએ ને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ. અચ્છા. હવે આપણે બનાવવાના છે ઓપન સમોસા, Yes. રાઈટ? એટલે સમોસાની જે શીટ હોય હા. તે તો આપણે જોઈશે જ. તો એ મેં અહીંયા લઈ લીધી છે આવી રીતે, એ જે શીટ હોય તે. એમાંથી આપણે સાઈડનો જે ભાગ છે હા. એને આપણે થોડો કટ કરી લઈએ. એવી રીતે આપણે એની 2 સ્ટ્રીપ્સ કટ કરી લઈએ. અચ્છા. એટલે આવી રીતે 2 સ્ટ્રીપ્સ કટ થઈ ગઈ. હા. અત્યારે મેં થોડી વધારે શીટ્સ ઓલરેડી લઈ લીધી છે, એટલે આવી રીતે સિંગલ એ આવી રીતે અલગ થઈ જશે. ઓકે, આને અત્યારે આપણે સાઈડ પર રાખીએ છીએ. અને હવે આ જે બાકીનો જે ભાગ છે એમાંથી આપણે એક શીટ લઈ લઈએ. હા. અને એને આવી રીતે આપણે ફોલ્ડ કરવાની છે. અને પછી એને આપણે શું કરવાનું છે કે જેનાથી આપણે ઓપન સમોસા બનાવવાના છે તે જોઈ લઈએ. હા. હવે આ જે શીટ છે એને આપણે ફોલ્ડ કરી લઈએ આવી રીતે. હા. એટલે એક સાઈડથી આવી રીતે બંધ રહેશે, એક સાઈડથી આવી રીતે એ ઓપન રહેશે. હા. અને પછી એકદમ નાની નાની આવી રીતે પ્લીટ્સ લેવાની છે. અચ્છા. બંને જે ખુલ્લા ભાગ છે એ સાઈડથી હા હા. આવી રીતે આપણે પ્લીટ્સ લઈશું, એકદમ નાની નાની. વેરી ઇન્ટરેસ્ટિંગ. છે ને એકદમ યસ. મસ્ત. જો હા. આવી રીતે આપણે રેડી કરી દેવાનું છે. ઓકે, હા. હવે મેં અહીંયા મેદાની અંદર થોડું પાણી એડ કરીને એની લઈ તૈયાર કરી દીધી છે. હા. અને આ જે સ્ટ્રીપ આપણે કટ કરી છે સાઈડની, હા. એને લેવાની છે અને આપણે એને અહીંયા બંધ કરી અચ્છા, દઈશું. ઓકે, yes. એટલે આ સ્ટ્રીપની ઉપર આપણે થોડી લઈ એપ્લાય કરી દઈએ. હા. એટલે એકદમ સરળતાથી એ સ્ટિક થઈ જાય. રાઈટ? હવે અહીંયાથી એને આપણે લઈશું, જેમ ફેન હોય ને હા. એવું આપણે તૈયાર ઇન શોર્ટ કરવાનું છે. અને આ સ્ટ્રીપ થી એને સિક્યોર કરી દેવાનું. યસ, એકદમ પરફેક્ટ. સો જો Wow. આવી રીતે એકદમ ક્યુટ ફેન જેવું હા. રેડી કરી દેવાનું છે. અને પછી આપણે એને ફ્રાય કરીશું. Okay. એટલે જે સમોસા છે તેને આપણે પેક નથી કરવાના, આવી રીતે આપણે ફેન બનાવીને એને ઓપન રાખવાના છીએ. વાવ. હવે આવી જ રીતે આપણે બીજા ફેન્સ પણ તૈયાર કરી લઈએ. હા. હવે આપણે આની અંદર સ્ટફિંગ એટલે મૂકવાના છે ફ્રાય હા. કર્યા પછી. એટલે આ જે કર્વ છે એ પડવો બહુ જરૂરી છે. એટલે તો જ અંદર તમે સ્ટફિંગ મૂકી ભરી શકો. શકો, yes. અને અહીંયાથી આ ખુલવું નહીં જોઈએ. એટલે આ હા. પિંચ જે આપણે કર્યું છે તે રહેવું જોઈએ. એટલે આવી રીતે ટોંગ કે કંઈ પણ હોય તો એની મદદથી તમે આવી રીતે હોલ્ડ કરી શકો છો. અને પછી એને ફ્રાય કરવાનું છે. હા. એટલે અત્યારે આપણે એને ગરમ તેલમાં એડ કરીએ. અને આ ચમચીની મદદથી આ ભાગને આવી રીતે એક પ્રેસ કરી રાખવાનું, હા. ફક્ત 1 મિનિટ માટે. એટલે સરસ એનો શેપ હોલ્ડ થઈ જાય ત્યાર પછી તમે એને ફ્રાય કરી શકો. સેમ આપણે જેમ સમોસા એકદમ ક્રિસ્પી તળતા હોઈએ બદામી રંગના, એવી રીતના ફેન્સને પણ આપણે ફ્રાય કરી લેવાના છે. એવી જ રીતે આપણે બધી શીટને ફ્રાય કરી લઈએ. જો તરત જ એનો શેપ હોલ્ડ કરી લેશે. રાઈટ. રિયા, જો એકદમ સરસ બદામી રંગના હા. ફેન્સ થઈ ગયા છે. હવે આપણે એને લઈ લઈએ. આમ તમે જોવો ને તો આમ સુપડી જેવું હવે થઈ જાય કે જેની અંદર Yes. તમે સરસ સ્ટફિંગ મૂકી શકો. રાઈટ. તેલ નિતારી લઈએ અને પછી આપણે એને કાઢી લઈએ. તો જે આપણે આવા એકદમ ક્યુટ ફેન રેડી કર્યા હતા Yes. તે આવી રીતે સરસ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. અને આમ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. રાઈટ. અને આપણે આજે વોટર ચેસ્ટનટ એટલે કે સિંગોડા લીલા કલરના એનું જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ હવે લઈ લઈએ. રાઈટ. અને આના સેન્ટરમાં જે આપણે જગ્યા કરી હતી હા. ત્યાં આપણે એને લઈ લેવાનું છે. આમ જસ્ટ રેન્ડમ જ એને થોડું અંદર લઈ લેવાનું છે. હા. આજે આપણે મેં કીધું સ્ટફિંગ બનાવતી વખતે એને થોડું આપણે બર્ન કરવાનું છે. રાઈટ.
તો જ્યારે ગાર્લિક છે આવી રીતે લસણ એટલે કે લસણ મરચાં આદુ એ બધું જ્યારે આમ થોડુંક બર્ન થાય ને તો એની ફ્લેવર વધારે સરસ આવે. એટલે ટ્રાય કરવાનું કે સ્ટફિંગ થોડું એવું આપણે રાખવાનું, હા, એટલે પેલું બર્ન ગાર્લિકી ફ્લેવર એની અંદર આવે સ્ટફિંગ. હવે રિયા સાચું કે આ જે સ્ટફિંગ છે એને જોઈને તો એવું કહી શકે કે આ સિંગોડામાંથી બનેલું છે? બિલકુલ નહીં. યસ. હવે ઉપરથી થોડું આપણે લીલું લસણ લઈ લઈએ. હા, અને આની જે સુગંધ આવતી હતી એના પરથી પણ હું એ કહી શકું કે બહુ જ ટેસ્ટી હશે. યસ, ડેફિનેટલી. અને થોડા સફેદ તલ. હા, તો રિયા તૈયાર છે ઓપન સમોસા. તો ફટાફટ આપણે હવે એને સર્વ કરી દઈએ. વાય નોટ. તો રિયા તૈયાર છે. દેખાવમાં એકદમ ક્યુટ, એકદમ યુનિક, ખાવામાં એકદમ ફ્લેવરફુલ અને ક્રન્ચી એવા ઓપન સમોસા. અને આઈ એમ શ્યોર કે જો મહેંદી પ્રસંગમાં તમે આ મેન્યુમાં રાખશો તો એ મહેંદી પ્રસંગમાં 4 ચાંદ લગાવી દેશે. ડેફિનેટલી. તો તૈયાર છે ઓપન સમોસા. એકદમ ટેમ્પટિંગ. યસ. મહેંદી જેટલી બ્યુટીફુલ હોય છે ને એટલી જ બ્યુટીફુલ આપણી આજની ડિશ છે. આ ઓપન સમોસા એકદમ યુનિક અને ટેસ્ટી છે. તો તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો. રીત લગાવીશું પણ એ પહેલાં એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સુપર ક્રન્ચી અને એકદમ ટેસ્ટી એવા આ યુનિક સમોસા એટલે કે ઓપન સમોસા તમે ઘરે ટ્રાય કરો અને ચલો ફટાફટથી રીત લખી લો. ઓપન સમોસા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે જોઈશે શિંગોડા અડધો કપ, સમારેલી ડુંગળી અડધી ચમચી, સમારેલું કેપ્સિકમ 2 મોટી ચમચી, સૂકું લસણ 6 થી 8 કળી, લીલા મરચા 2 નંગ, આદુ 1 નાનો ટુકડો, કોથમીર 1 મોટી ચમચી, લીલું લસણ પા કપ, બટર 1 મોટી ચમચી, તેલ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, ગ્રીન ચીલી સોસ 1 ચમચી, લીલી ડુંગળી પા કપ, કોથમીર પા કપ, તલ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે સમોસા પટ્ટી જરૂર મુજબ, મેંદાની લઈ જરૂર મુજબ અને તેલ તળવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે લીલું લસણ અને સફેદ તલ. ઓપન સમોસા બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે શિંગોડાનો ગર કાઢી ચોપરમાં લઈ ચોપ કરી લો. હવે ચોપરમાં સૂકું લસણ, લીલા મરચાં અને આદુ લઈ ચોપ કરી તેમાં કોથમીર અને લીલું લસણ ઉમેરી ફરી ચોપ કરી લો. પેનમાં બટર અને તેલ ગરમ કરી ક્રશ કરેલું લસણ, આદુ અને મરચાંવાળું મિશ્રણ લઈ સાતળી તેમાં ડુંગળી ઉમેરી તેને પણ સાતળી, ચોપ કરેલા સિંગોડા ઉમેરી તેને પણ સાતળી લો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ, મીઠું, મરી પાવડર અને ગ્રીન ચીલી સોસ ઉમેરી મિક્સ કરી તેમાં લીલી ડુંગળી, લીલું લસણ અને કોથમીર ઉમેરી મિક્સ કરી છેલ્લે તલ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. હવે સમોસા પટ્ટીને ફોલ્ડ કરી ચપટી લઈ આ રીતે આકાર આપી કટ કરેલી સમોસા પટ્ટી અને મેંદાની લઈથી ચોંટાડી ઓપન સમોસા માટેનો બેઝ તૈયાર કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. સમોસાના બેઝ સરસ તળાઈ જાય એટલે તેના પર પૂરણ મૂકી લીલા લસણ અને તલથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ઓપન સમોસા. હવે સરસ મજાની વાનગી બનવાની છે જે પણ સ્પેશિયલી મહેંદી સેરેમની માટે છે. તો ચલો જોઈ લઈએ. સો દીપિકા, હવે આપણે બનાવવાના છે ચીઝી સ્પિનચ કોર્ન રોલ. યસ. એકદમ ડેફિનેટલી ટેસ્ટી વાનગી હશે કેમ કે ચીઝી વાનગી છે. હા, અને બીજું છે ને મેઇન કેમ આ બહુ જ ટેસ્ટી હશે કારણ કે જ્યારે ચીઝ તો હોય જ ડેફિનેટલી, પણ કોર્ન અને સ્પિનેચનું જે કોમ્બિનેશન છે ને એ આમ કહેવાય ને કે કોઈ પણ રેસીપી તમે એમાંથી બનાવો એ એકદમ હિટ જ રહે. રાઈટ. હા, એટલે બહુ જ સરસ લાગે અને બહુ જ સરસ આ બનશે, એકદમ ઇઝી અને એકદમ ડિલિશિયસ. રાઈટ. તો શરૂઆત ક્યાંથી કરવાની છે? અત્યારે સૌથી પહેલા આપણે બહારનું જે એનું જે કોટિંગ છે એ તૈયાર કરીશું અને લીલા કલરનું આપણે તૈયાર કરવાના છે કારણ કે અત્યારે આપણે મહેંદી જે છે, મહેંદીનું જે ફંક્શન છે એના માટેની રેસિપીઝ બનાવીએ છીએ. કરેક્ટ? રાઈટ. એટલે બહારનું એક લેયર બનશે અને અંદર એક મસ્ત મજાનું ચીઝી એ કોર્ન સાથેનું એક સ્ટફિંગ બનશે અને એવી રીતે રોલ્સ આપણે તૈયાર કરીશું. યસ. તો ચલો શરૂ કરીએ. ચોક્કસથી. તો સૌથી પહેલા મેં જેમ કીધું એ પ્રમાણે આપણે જે બહારનું જે લેયર છે એને આપણે લીલું તૈયાર કરવાના છે. તો મેં એની અંદર લીલો કલર આપવા માટે આવી રીતે જે પાલક હોય એને મેં લીધી છે
અને અત્યારે કહેવાય ને કે પાલક પણ બહુ જ સરસ મળતી હોય છે. Yes. બધી જે લીલા પાનવાળી જે ભાજી, હા. ભાજી છે, હા, તે બધી જ અત્યારે બહુ જ સરસ મળે. એટલે આપણે અત્યારે પાલક લઈએ છીએ તો એને સૌથી પહેલા આપણે બ્લાન્ચ કરવાની છે. હા. તો મેં અત્યારે આવી રીતે પાણી લઈ લીધું છે, એને આપણે ગરમ કરવા મૂકીશું. આપણે અંદર મીઠું એડ કરી દઈએ. હા. અને પાલકને તમે જ્યારે પણ બ્લાન્ચ કરો ને તો હા. ત્યારે અંદર થોડી ખાંડ લઈ લેવાની. અચ્છા. એનાથી શું થશે કે એનો જે કલર છે ને તે બહુ જ સરસ રહેશે. વાહ. અને હવે આ પાલકને આપણે અંદર લઈ લઈએ. સાથે આપણે 2 નંગ આવી રીતે મરચાં લીધા છે, એ પણ લઈ લઈએ. હા. અને લગભગ 6 થી 8 કડી લસણ લઈએ છે. અચ્છા, એ પણ આપણે બ્લાન્ચ કરવામાં જ એડ કરી હા, દઈએ. સાથે જ લઈ લઈએ છે. એટલે એની જે કચાશ છે ને તે અત્યારે જ આવી રીતે થોડી દૂર થઈ જશે. લગભગ ફક્ત 2 મિનિટ માટે જ આપણે એને બ્લાન્ચ કરવાની છે. હા. અને જ્યારે બ્લાન્ચ કરીએ તો સાથે આપણે એકદમ ઠંડુ પાણી રાખવાનું, કે કારણ કે આપણે જેવી એને કાઢીએ ને તો તરત જ એને ઠંડા પાણીમાં એડ કરી દેવાની. હા. આનાથી 2 વસ્તુ થશે. જે કલર એનો જે સાચવવા માટે પણ એ મદદ કરશે. એક Right. તો ખાંડ એડ કરી તે અને ઠંડુ પાણી. અને બીજું શું થશે કે એની જે કુકિંગ પ્રોસેસ છે ને તે સ્ટોપ થઈ જશે. જશે. યસ. તો આ થઈ ગયું છે. આપણે એને કાઢી લઈએ ને તરત જ એને એકદમ ઠંડા પાણીમાં આપણે લઈ લઈએ. પાલક જે છે તે સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એને મિક્સિંગ જારમાં લઈને ક્રશ કરી લઈએ. હા. બને એટલું પાણી આપણે નિતારી લઈશું. હા. અને આપણે એને જારમાં લઈ લઈએ. હવે આપણે એની પ્યોરે તૈયાર કરી દઈએ. જોઈ લઈએ. એકદમ સરસ આવી રીતે પ્યોરે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનું જે આઉટર લેયર તૈયાર કરવાનું છે એ બનાવી લઈએ. હા. હવે આપણે એક પેનની અંદર પહેલા પાણી લઈ લઈએ. અત્યારે જે બહારનું લેયર આપણે બનાવવાના છે તે આવી રીતે એકદમ ઝીણી જે સૂજી આવે તેમાંથી બનાવવાના છે. હા. અને મેં અત્યારે અડધો કપ જેટલી લીધી છે. પેનની અંદર પાણી લઈ લઈએ. લગભગ 5 કપ જેટલું. અચ્છા. પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે. અને ત્યાર પછી આ જે પાલકની આપણે લસણ અને મરચાંવાળી જે પ્યુરે તૈયાર કરી છે એ અંદર લઈ લઈએ. અચ્છા. પાલકને જ્યારે આપણે બ્લાન્ચ કરી હતી ત્યારે થોડું આપણે મીઠું એડ કરેલું હતું. Yes. બાકીના ભાગનું મીઠું એડ કરી દઈએ. અને સાથે 1 ચમચી નાની જીરું પાવડર. અચ્છા. સરસ મિક્સ કરી લઈએ. એટલે કલર એકદમ સરસ આવી રીતે આવી ગયો છે. આપણે ધીરે ધીરે કરીને થોડી થોડી આ જે સૂજી છે તે એડ કરવાની છે અને એને મિક્સ કરતા જવાનું છે. અચ્છા. અગેન આની પ્રોસેસ પણ એકદમ ડિફરન્ટ અને ઇન્ટરેસ્ટિંગ છે. હા, મિક્સ થાય પછી પાછું આપણે ધીરે ધીરે થોડું થોડું એડ કરતા જવાનું છે. આ બહુ ઢીલું નહીં હોવું જોઈએ, કારણ કે આ જે છે તે બહારનું મેઇન લેયર છે. યસ. એટલે એ આપણે મીડિયમ જે સખત હોય એવું જ આપણે રાખવાનું છે. અને જ્યારે તમે આ મિક્સ કરો ત્યારે તમને એવું લાગે કે સરસ આવી રીતે લોટ ભેગો નથી થતો તો થોડું પાણી તમે ઉપર છાંટી શકો અને એને સરસ લોટ તૈયાર કરવાનો છે. ઓકે. આ સરસ તૈયાર થઈ ગયું છે. થોડી થોડી આવી રીતે અહીંયા તમને સૂજી જો દેખાતી હોય તો ટેન્શન લેવાની જરૂરત નથી. આપણે એને થોડું મસળીશું એટલે સરસ લોટ જેવું તૈયાર થઈ જશે. યસ. આપણે એને તાસમાં લઈ લઈએ. હા. અને લગભગ 1 મિનિટ માટે એને ઠંડુ થવા દઈએ. બહુ વધારે પણ ઠંડુ નથી થવા દેવું. હા. આ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે અંદર 1 ચમચી તેલ લઈશું. અને આ થોડું હુંફાળું હોય ત્યારે જ આપણે સરસ રીતે એને મસળી લઈશું. આવી રીતે જે આપણો હથેળીનો આ જે ભાગ હોય ને એનાથી આપણે આવી રીતે એને મસળવાનું છે. અચ્છા. એટલે જે મેં કીધું ને કે સૂજી કદાચ આવી રીતે અલગ હશે તો એ સરસ રીતે મિક્સ થઈને લોટ તૈયાર થઈ જશે. યસ. એકદમ સોફ્ટ થઈ જશે. હા. આ સરસ આવી રીતે સ્મૂથ થઈ ગયો છે. હા. હવે આપણે એને ઢાંકીને રાખવાનું છે. યસ. અને બહુ વધારે વાર આપણે એને રાખી નહીં શકીએ. ફક્ત સ્ટફિંગ બનાવી એટલી વખત તમે રાખી શકો. અને વધારેમાં વધારે 10 થી 15 મિનિટ તમે રાખી શકો. ત્યાર પછી આપણે એના બોલ્સ કે રોલ્સ જે બનાવવાના હોય એ તૈયાર કરી લેવાના છે. ઓકે. તો બહારનું લેયર તૈયાર થઈ ગયું છે. હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ. યસ. તો પાલકનો ઉપયોગ કરીને આપણે બહારનું લેયર તૈયાર કર્યું. હવે કોર્નનો ઉપયોગ કરીને આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીએ. યસ. તો 5 કપ જેટલા મકાઈના દાણા લીધા છે. થોડા તમે એને રફલી ચોપ પણ કરી શકો અથવા તો કચરા આવી રીતે કટ કરીને અથવા તો આખા પણ લઈ શકો. 2 મોટી ચમચી ઝીણું સુધારેલું કેપ્સિકમ. 1 ચમચી કોથમીર. યસ. સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છે. યસ. અડધી ચમચી મરી પાવડર. અડધી ચમચી ચીલી ફ્લેક્સ. હા. અડધી ચમચી આ ઇટાલિયન સિઝનિંગ મેં લીધું છે. તમે એની જગ્યા પર ઓરેગેનો પણ લઈ શકો અથવા તો ગાર્લિક મિક્સ ઓરેગેનો પણ લઈ શકો. યસ. એનું થર્ડ એલિમેન્ટ ચીઝી સ્પિનેચ એન્ડ કોર્ન. એટલે 2 વસ્તુ તો આવી ગયું. હવે આવશે ચીઝ. યસ. તો ચીઝ લઈ લઈએ. એને છીણી લઈએ. લગભગ 2 થી 3 મોટી ચમચી. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. હા.
અને આ જે ચીઝ છે એની સાથે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જશે. હા, એટલે એક બાઇન્ડિંગ એને મળી જશે. તમે આની સાથે પનીર પણ લઈ શકો, પનીરને પણ છીણીને એડ કરી શકો સાથે. રાઈટ. હવે આવી રીતે મિક્સ કરી લીધા પછી આપણે એમાંથી નાના નાના રોલ્સ જેવું તૈયાર કરી લઈએ. હા. એટલે થોડું સ્ટફિંગ લેવાનું છે, એને આવી રીતે બાઇન્ડ કરી દેવાનું છે અને સિલિન્ડર શેપ હા, આપી દેવાનો. હા, એવી રીતે એને સિલિન્ડર શેપ આપી દેવાના છે અને આવી રીતે આપણે તૈયાર કરી લઈશું. એવી જ રીતે બધા રોલ્સ બનાવી લઈએ. હા. રિયા, આપણે સ્ટફિંગમાંથી આવી રીતે સિલિન્ડર શેપ એને આપી દીધો છે હા. સ્ટફિંગને. હવે આ જે બહારનું લેયર હતું એને પાછું થોડું આવી રીતે મસળી લઈએ. હા. પછી હાથમાં થોડું તેલ આપણે લગાવી લઈએ અને આપણે થોડું મિક્સર આવી રીતે લેવાનું છે. સરસ પહેલાં એને મસળી લેવાનું છે હાથેથી, હા. એટલે સ્મૂથ થઈ જાય. ત્યાર પછી એને આવી રીતે ફેલાવી લેવાનું છે અને ત્યાર પછી આ જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે તેને વચ્ચે લઈને એને આપણે કવર કરી દેવાનું છે બહારના લેયરથી. યસ. એક્સ્ટ્રા ઉપર નીચે હોય તો એને કાઢી લેવાનું છે. હા. સરસ એને સીલ કરીને એને શેપ આપી દઈશું. આપણે સૂજીમાંથી તૈયાર કર્યા છે એટલે તમે જેટલું હાથેથી એને સરસ રીતે મસળશો એટલું એ સ્મૂથ થતું જશે. રાઈટ. એટલે આપણે કોઈ પણ બટેકાનો માવો કે એવું કશું આપણે યુઝ આની અંદર નથી કરેલું. હા. અને છતાંય આ બહુ જ સરસ અને ક્રિસ્પી તૈયાર થશે. ડેફિનેટલી. અને ધીરે ધીરે આવી રીતે એને શેપ આપતા જવાનો છે અને રોલ્સને આવી રીતે ફ્લેટન કરવાનું છે. હા. અને આવી રીતે રોલ્સ આપણે તૈયાર કરી દેવાના છે. થોડા આવી રીતે તમને લાગે તો ઉપર નીચેના ભાગને ફ્લેટન કરી દેવાનું અને આવી રીતે આપણે બધા જ રોલ્સને તૈયાર કરી દઈશું. યસ. આવી જ રીતે બધા રોલ્સને આપણે વાળી લઈએ. હા. આ જે રોલ્સ છે એને આપણે વાળી લીધા છે. હા. હવે તમે એને એઝ ઇટ ઇઝ પણ ફ્રાય કરી શકો, પણ અત્યારે આપણે એને થોડું હજી વધારે ક્રિસ્પી કહેવાય ને કે એ બનાવીએ છીએ. હા. તો એના માટે મેં અહીંયા મેંદા અને કોર્નફ્લાવરની સ્લરી લીધી છે. મીડિયમ થિક સ્લરી આપણે પ્રિપેર કરવાની છે. યસ. આવી રીતે. અને સાથે મેં લીધા છે બ્રેડ ક્રમ્સ. એટલે આ રોલ્સને આપણે પહેલાં કોર્નફ્લાવર અને મેંદાની સ્લરીમાં અને પછી બ્રેડ ક્રમ્સમાં એને કોટ કરીને રેડી કરી લઈએ. યસ. સ્લરીથી કોટ કરી લેવાનું છે અને પછી બ્રેડ ક્રમ્સમાં થોડો શેપ આપી દેવાનો છે. હા. અને આવી રીતે એકદમ સરસ આપણે રોલ્સ તૈયાર કરી દઈશું. યસ. એવી જ રીતે બીજા બધા રોલ્સને તૈયાર કરી લઈએ. દીપિકા, આ રેસીપીની સાથે સાથે આપણા દર્શક મિત્રો હજી કંઈક બીજી વસ્તુની પણ રાહ જોઈ રહ્યા છે. અરે શેની રેસીપી તો પતવા આવી. દીપિકા, તમે ભૂલી ગયા? અરે હા, મેજિક મંત્ર, રાઈટ? યસ. અત્યાર સુધી તો આપણે દર્શક મિત્રોને મેજિક મંત્ર આપતા હતા, હા. પણ હવે આપણા દર્શક મિત્રો પણ એકદમ પ્રો થઈ ગયા છે અને આપણને મેજિક મંત્ર આપે છે. યસ. એટલે આવી રીતે તમારી પાસે પણ કોઈ વાનગીનો સરસ મજાનો મેજિક મંત્ર હોય અને તમે ના મોકલ્યો હોય તો જરૂરથી મોકલી દેજો. એટલે હા રિયા, આજે જે બેને મેજિક મંત્ર મોકલ્યો છે તે ઉપમા રિલેટેડ મેજિક મંત્ર છે, પણ એ કોણે મોકલ્યો છે અને શું મેજિક મંત્ર છે તે આપણે પછી જોઈશું. એટલે આજે જે બેને મેજિક મંત્ર મોકલ્યો છે એવી જ રીતે તમારો મેજિક મંત્ર પણ અમે દર્શક મિત્રો સુધી પહોંચાડશું. તો રિયા, રોલ્સ આપણે વાળીને તૈયાર કરી લીધા છે. હા. હવે આપણે એને તળી લઈએ. શ્યોર. રિયા, અત્યારે આપણે આ જે રોલ્સ તૈયાર કર્યા છે એને આપણે હા. બદામી રંગના તળવાના છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને તળીશું. અને આ રોલ્સ એકદમ તરત તળાઈ જશે. આપણે હા. વધારે એને કુક કરવાની પણ જરૂરત નથી, કારણ કે બધી જ વસ્તુ અંદર કુકડ જ છે already. યસ. તો જો બહુ જ સરસ બદામી રંગ આવી ગયો છે, આપણે હા. રોલ્સને કાઢી લઈએ. તમે આવી જ રીતે આમાંથી બોલ્સ પણ તૈયાર કરી શકો અને એવું નથી કે તમે આવી રીતે કોઈ ફંક્શનમાં જ આને એન્જોય કરી શકો. તમે રૂટીનમાં એઝ અ સ્ટાર્ટર તમે બનાવી શકો, બાળકોને લંચ બોક્સમાં આપી શકો, અથવા તો ઘરે કોઈક પાર્ટી હોય તો એમાં એઝ અ સ્ટાર્ટર પણ આને સર્વ કરી શકો. રિયા, આ જે રોલ્સ છે ને તે બહુ જ સરસ આવી રીતે યસ. ક્રિસ્પી તૈયાર થાય છે. તો એક હું કટ કરીને તમને બતાવી દઉં. હા. જો બહુ જ સરસ આવી રીતે બહારથી લીલું અને વચ્ચેનું જે સ્ટફિંગ છે તે યલો અને વ્હાઈટ કલરનું તૈયાર થાય છે. તો હવે આપણે આ રોલ્સને સર્વ કરી દઈએ. એકદમ સરસ ડાર્ક ગ્રીન કલર આવ્યો છે. યસ. રિયા, અત્યારે આપણે આ જે રોલ્સ છે એને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીએ છીએ અને આ ટમેટો કેચઅપ સાથે બહુ જ સરસ લાગશે. રાઈટ. તો રિયા, તૈયાર છે મહેંદીના કલર સાથે મેચ થઈ જાય એવા એકદમ Yes. ક્રિસ્પી ચીઝી સ્પિનેચ એન્ડ કોર્ન રોલ્સ. યસ, એકદમ ટેસ્ટી. હા. હાથમાં મહેંદી અને પ્લેટમાં સ્વાદ, આ મોમેન્ટ બધાને રહી જશે યાદ.
એકદમ ચીઝી અને ટેસ્ટી એવા આ ચીઝી સ્પિનચ કોર્ન રોલ્સ તમે પણ ઘરે ટ્રાય કરો. રીત રખાવું છું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચલો તમે પણ આ મોમેન્ટને એકદમ શાનદાર અને યાદગાર બનાવો અને આ સરસ મજાના રોલ્સ, ચીઝી સ્પિનચ કોર્ન રોલ્સ ઘરે બનાવો. ચલો રીત લખી લો. ચીઝી સ્પિનચ કોર્ન રોલ્સ બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે ચીઝ 2 થી 3 મોટી ચમચી, બાફેલા મકાઈના દાણા 5 કપ, સમારેલું કેપ્સિકમ 2 મોટી ચમચી, કોથમીર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, ઇટાલિયન સિઝનિંગ્સ અડધી ચમચી. બહારના પડનું મિશ્રણ બનાવવા માટે જોઈશે પાલક 1 બાઉલ, સોજી અડધો કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 1 ચમચી, લીલા મરચાં 2 નંગ, લસણ 6 થી 8 કળી, જીરું પાવડર 1 ચમચી, તેલ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે મેંદા અને કોર્નફ્લોરની સ્લરી તેમજ બ્રેડનો ભૂક્કો કોટિંગ માટે અને તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. ચીઝી સ્પિનચ કોર્ન રોલ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ બહારના પડનું મિશ્રણ બનાવવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી મીઠું, ખાંડ, પાલક, લીલા મરચાં અને લસણ ઉમેરી બ્લાન્ચ કરી તેને ઠંડા પાણીમાં લઈ 1 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી પ્યોરી તૈયાર કરી લો. હવે પેનમાં પાણી ગરમ કરી તેમાં તૈયાર કરેલી પાલક અને લસણની પ્યુરી, મીઠું અને જીરું પાવડર ઉમેરી મિક્સ કરી સોજી ઉમેરી બરોબર મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી આ મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેલ લઈ થોડીવાર સરસ મસળી ઢાંકીને મિશ્રણને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપો. પૂરણ બનાવવા માટે બાઉલમાં બાફેલા મકાઈના દાણા, કેપ્સિકમ, કોથમીર, મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઇટાલિયન સિઝનિંગ અને ચીઝ છીણી બરોબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેમાંથી રોલ્સ વાળી લો. હવે તેલવાળો હાથ કરી બહારના પડનું મિશ્રણ લઈ થેપી વચ્ચે પૂરણ મૂકી આ રીતે રોલ્સ વાળી લો. રોલ્સને મેંદા અને કોર્નફ્લોરની સ્લરી તેમજ બ્રેડના ભૂક્કામાં કોટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. રોલ્સ સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચીઝી સ્પિનચ કોર્ન રોલ્સ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ શિંગોડા વિશે. શિંગોડાને વોટર ચેસ્ટનટ કહેવાય છે, પરંતુ તેનો સમાવેશ નટ્સમાં નહીં વેજીટેબલ્સમાં થાય છે. અને શિંગોડા જે છે એ પાણી ભરેલી જગ્યા કે પછી તળાવની અંદર ઉગે છે. આ ઉપરાંત શિંગોડા ગ્લુટન ફ્રી હોય છે અને આપણા ડાયજેશનમાં પણ ખૂબ જ હેલ્પ કરે છે અને સાથે સાથે એનર્જી પણ આપે છે. એટલે તેને આપણે સુપર ફૂડમાં સમાવેશ કરી શકીએ. અને તમને ખબર છે શિંગોડા એ નેચરલ કુલન્ટ તરીકે કામ કરે છે, કેમ કે આપણા બોડીને એ અંદરથી એકદમ કૂલ કરે છે અને સાથે સાથે આપણી સ્કિનને ગ્લો આપે છે, આપણા હેર રૂટ્સને સ્ટ્રેન્થન કરે છે અને સાથે જ એક નેચરલ ગ્લો લાવવા માટે શિંગોડા એ બહુ જ હેલ્પફુલ છે. એટલે તમે પણ જ્યારે પણ શિંગોડાની સિઝન હોય તો તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરજો. તો સરસ મજાની વાનગી લઈને એટલે કે સાઉથ ઇન્ડિયન વાનગી લઈને જલ્પાબેન આવી ગયા છે. ચાલો જોઈએ. હલો જલ્પાબેન. હાય હર્ષ. કેમ છો? બસ એકદમ ફાઇન. લગ્ન સિઝન આવી રહી છે અને સરસ મજાનું ખાવાનું ઓલરેડી આ રસોડે બની રહ્યું છે, બરાબર? Yes. તો તમે શું કહેવા માંગો છો? તમારી લગ્ન સ્પેશિયલ વાનગી કઈ? હર્ષ, મને છે ને મેરેજમાં તું જોવે ને તો અમુક કાઉન્ટર એવા હોય છે કે ત્યાં થોડીક યુનિક વાનગી હોય, એ મને દરેક જગ્યાએ ટ્રાય કરવી બહુ જ ગમતી હોય છે. ટ્રેડિશનલ તો પસંદ જ છે અને ડેઝર્ટ કાઉન્ટર મારું ફેવરિટ હોય છે. ક્યાં વાત હે. અને આજે પાછા તમે લઈને આવ્યા છો પનીરનું સ્ટાર્ટર અને એ પણ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં, Yes, બરાબર? yes. તો તમારે એવું નથી લાગતું કે સાઉથ ઇન્ડિયન વ્યક્તિ બનાવે? હા. આ સ્ટાર્ટર છે ને મેં પણ એક ફંક્શનમાં એક કેટરરે સર્વ કર્યું હતું અને એકદમ અલગ ટેસ્ટ છે. આપણે જનરલી કેવું પનીરનું સ્ટાર્ટર પનીર ટીકા છે કે હરિયાળી ટીકા છે એવું ખાવા ટેવાયેલા હોય, મલાઈ ટીકા છે, તો એના કરતાં બહુ ડિફરન્ટ છે અને બહુ જ ટેસ્ટી હોય છે. ડેફિનેટલી એકવાર ટ્રાય કરો. તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. યસ. સૌથી પહેલાં એક પેનને ગરમ કરવા રાખીશું અને ગેસની આંચ ધીમી રાખવાની છે. 2 ચમચી ધાણા લીધા છે, આખા ધાણા, સૂકા ધાણા જે આવે છે એનો ઉપયોગ કર્યો છે, એડ કરી દેવાના છે. સાથે 1 ચમચી જીરું લેવાનું છે, 1 ચમચી મરી છે એ પણ ઉમેરી દઈશું. આ સ્ટાર્ટર છે ને થોડું ડિફરન્ટ છે. આપણે જનરલી જે સ્ટાર્ટર ખાવા ટેવાયેલા છે એનાથી સ્વાદ અલગ હોય છે, પરંતુ મેં કીધું ને કે બહુ જ ટેસ્ટી હોય છે. 2 તજના ટુકડા છે અને 3 થી 4 લવિંગ લીધા છે એ પણ ઉમેરી દઈશું. 1 ચમચી અડદની દાળ છે એ પણ સાથે રાખી દેવાની છે.
ઓકે સૂકા લાલ મરચાં લીધા છે 4 થી 5 નંગ, એ પણ ઉમેરી દઈશું. ધીમી આંચ પર આ બધું શેકી લેવાનું છે. ઓકે થોડી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકીશું. હર્ષ તો જોયો ને તો દાળ સરસ ગુલાબી થઈ ગઈ છે. આ ટાઈમ પર આપણે મીઠા લીમડાના પાન લીધા છે, સાઉથ ઇન્ડિયન છે તો મીઠો લીમડો તો મેન્ડેટરી છે. લગભગ અડધો કપથી વધારે છે એટલા પાન એડ કરીશું અને એને પણ આવી રીતે ગેસની આંચ બંધ કરી અને પછી શેકવાના છે કે જેથી પાન કાળા ના થઈ જાય. ઓકે અને સાથે લીધું છે 2 ચમચી ટોપરાનું છીણ, એ પણ ઉમેરી દઈશું. સાઉથ ઇન્ડિયનની વાત આવે ને તો કોકોનટ અને કરી પત્તા Yes. એ બંને બહુ જ જરૂરી છે અને એનાથી જ સ્વાદ સરસ આવતો હોય છે. જો આ છે ને થોડું પેન એકદમ ગરમ છે તો 1 મિનિટ માટે તમે હલાવશો ને તો એમ જ ટોપરાનું છીણ પણ શેકાઈ જશે અને પાન પણ જે થોડા મોઇશ્ચરવાળા હશે એ બધું મોઇશ્ચર દૂર થઈ જશે અને થોડા શેકાઈ જશે. બરાબર. તો મસાલા માટેનું મિશ્રણ શેકી લીધું છે, તેને એકદમ સરસ ઠંડુ કરી લેવાનું છે. આપણે મિશ્રણને ઠંડુ કરી લીધું છે, એક મિક્સર જારમાં લઈશું અને છે ને આને એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, પરંતુ અધકચરાથી થોડું વધારે પેલું ગ્રેન્યુલર કહેવાય ને એ ટાઈપનું આપણે ગ્રાઇન્ડ કરવું છે કે જેનાથી સ્વાદ વધારે સારો આવે. મસાલો સારી રીતે ગ્રાઇન્ડ થાય એના માટે અડધી ચમચી મીઠું એડ કરીશું ઓકે અને એકવાર બધું ગ્રાઇન્ડ કરી લઈશું. કન્ટિન્યુઅસ ગ્રાઇન્ડિંગ નથી કરવું, આપણે પલ્સીસ કરીને ગ્રાઇન્ડ કરવાનું કે જેથી આપણે જે ટેક્સચર જોઈએ છે ને એ જળવાઈ રહે. એકવાર મસાલાને જોઈ લઈએ તો જુઓ ને તો મસાલો બહુ જ સરસ ગ્રાઇન્ડ થયો છે અને કલર પણ સરસ આવ્યો છે. કરી પત્તાનો ગ્રીન કલર છે એ પણ જળવાઈ રહ્યો છે. સાથે તને બધું દાણાદાર દેખાય છે તો એનો સ્વાદ છે ને સ્ટાર્ટરમાં સરસ આવશે. તો ઓકે આપણો જે પનીર માટેનો મસાલો છે તે તૈયાર છે. ચલો તો જલપાબેન આવી ગયો છું તમારી જગ્યા અને હવે હું બનાવીશ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી પનીર સ્ટાર્ટર. ઓકે હે ને તમે Yes. કહેતા રહેજો પાછા એવું નહીં કે હર્ષે એકદમ આમ ફરાઈ દઉં એટલે બધું આવડી ગયું. તમારે એક્સપ્લેન કરવાનું રહેશે. પાક્કું. હવે મને કહો શું કરવાનું છે. જો સૌથી પહેલા પેનને ગરમ કરવા રાખવાનું છે, પછી તેમાં ઘી છે એ એડ કરીશું, સાથે થોડું તેલ પણ એડ એક કરવાનું એક છે. ધીરે ધીરે આપણે કરીએ. હું બહુ પ્રો લેવલ છું એટલે પછી બધું ભૂલી જાઉં એના કરતાં ના ના હું એક એક સ્ટેપ તને કહીશ. ડન. ચલો ઘી લઈ લીધું છે મેં. હા પેન હજુ ગરમ થવા દઉં ને. ના ના ઘી એડ કરી દે કેમ કે આખું? હજી તે હા હા અને સાથે 2 ચમચી જેટલું તેલ પણ એડ કરી દે ઓકે કે જેનાથી છે ઘી તે બળી ન જાય અને પ્રોપર જે આપણે તડકો લગાવો છે ને એનો ટેસ્ટ બરાબર આવે. બોલજો. બસ હવે ઘી મેલ્ટ થાય ને પછી તેમાં રાઈ અને અડદની દાળ બંને સાથે એડ કરવાના. ઓકે હવે છે ને ગેસની આંચ ધીમી કરી દે. 5 ચમચી જેટલી રાઈ એડ કર. 5 ચમચી જેટલી યસ રાઈ. હા ઓકે યસ અને સાથે અડદની દાળ અડધી ચમચી હા એડ કરી દે એટલી હજી થોડીક. અને જ્યારે પણ આપણે રાઈ કે જીરું એડ કરીએ ને ત્યારે તેલ જે બાજુ હોય ને ત્યાં એડ કરવાનું એટલે આ બધું તેલમાં સરસ રીતે cook ઓકે થાય. ડન ડન ડન. બરાબર હવે બસ હવે આ રાઈ અને અડદની દાળ થોડી ફ્રાય થાય ને પછી આપણે બીજા મસાલા ઉમેરીશું. ડન છે. જો આપણી રાઈ ફૂટવા લાગી છે આ ટાઈમ પર છે ને પેલા લીલા મરચાં લઈ લે. ઓકે હા એ એડ કરી દે. કેટલા? 1 ચમચી જેટલા કરી દે. હા બસ હા અને સાથે હિંગ એડ કરી દે. હિંગ છે એ 5 ચમચી. ઓકે હા અને કરી પત્તા 3 થી 4 ચમચી જેટલા એડ કરી દે. યસ વેરી ગુડ. હવે એકવાર એને બધું મિક્સ કરી લે. હવે એક કામ કર, પનીર કેપ્સિકમ અને ઓનિયન બધું સાથે મિક્સ કરી દે. એટલે 3 વાટકા એક સાથે નાખવું અંદર. હા એક વન બાય વન પનીર એડ કરી દે. ચાલો. અને છે ને આ થોડુંક સ્પ્રેડ કરી લે. આખું વઘાર છે ને એટલે બધા ઉપર આવી જાય. હા રાઈટ બસ. અને હવે ઓનિયન. યસ વાહ ભાઈ વાહ. અને એવું લાગે ને તો એકવાર ગેસની આંચ બંધ પણ કરી શકાય કારણ કે આપણે તેલ ઘી લીધું છે ને નહીંતર એવું થાય કે વઘાર બળી જાય બળી જાય એટલા માટે. અને હવે ચપટી હળદર છે ને એ પણ ઉપર સ્પ્રિંકલ કરવાની છે. આવડશે? અરે હા પ્રો જોઉં તમને. અને થોડું મીઠું સ્વાદ અનુસાર એડ કરી દે. ઓકે એને પણ થોડું સ્પ્રિંકલ કરજે એટલે બધા ઉપર આવી જાય કારણ કે તું સ્પૂનથી કરીશ તો એક જગ્યાએ પડશે. ઓકે ડોન્ટ વરી. હા હાથમાં લઈ લે. હું બધું અલગ અલગ કરીશ જે બધા કોઈક વાર કરતા હોય પણ હું કંઈક નવું કરીશ. વાહ આ એકદમ સોશિયલ મીડિયામાં ચાલે એવું છે. હા તો મિત્રો અત્યારે સાઉથ ઇન્ડિયન સ્ટાર્ટર બની રહ્યું છે આ રસોડે. આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. હવે આ સ્ટાર્ટરમાં આગળ શું કરવાનું છે ચાલો જોઈએ. અને હવે આપણે જે મસાલો બનાવ્યો છે ને એ લગભગ 2 ચમચી જેટલો મસાલો સ્પ્રિંકલ કરવાનો છે બધામાં. ઓકે હા આ મસાલો બરાબર. હા
સાચે હર્ષ, તું તો હવે કુકિંગ એક્સપર્ટમાં ચાલીશ એવું લાગે છે મને. ચાલી જઈશ, થોડાક જ સમયની રાહ છે. યસ. હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લે. ઓકે. થોડી વાર માટે મેં ગેસની આંચ બંધ કરી છે, કારણ કે આપણો વઘાર છે તે બળી ના જવો જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી હર્ષ જોડે વાતોમાં આપણે ભૂલી જઈએ તો અઘરું થઈ શકે છે. હા, બરાબર ને? હવે છે ને કોથમીર છે સમારેલી, એ 2 ચમચી કોથમીર સ્પ્રિંકલ કરી દે. ઓકે. મસાલાનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય. વધારે તમને સ્પાઇસી પસંદ હોય તો વધારે 1-2 ચમચી એડ કરવાનો. સમજ લો. હા, હવે એકવાર મિક્સ કરી દે એટલે આપણું પનીર સ્ટાર્ટર છે જે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ એ સર્વ કરવા માટે રેડી છે. ચાલો જલ્પાબેન, તો સર્વ કરું હવે. યસ. વાવ, સરસ. ચલો, મારી રીતે સર્વ કરી દઉં ને? હા પણ પનીર તૂટવા ના જોઈએ, મને ખબર છે. તમે હા, કહેશો પનીર એકદમ સોફ્ટ છે એટલા માટે. ઓકે, ડન છે. તો જલ્પાબેન, હું ફટાફટ આને ખાઈ લઉં છું, તમે પબ્લિકને રીત લખાઈ લો. પાક્કું. તો હર્ષે આજે મારી ડ્યુટી લીધી છે અને મેં હર્ષની લીધી છે. તમારે પણ આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ એકદમ ટેસ્ટી પનીર ઘરે બનાવવા હોય તો તેની રીત લખી લો. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ પનીર સ્ટાર્ટર બનાવવા માટે જોઈશે મસાલો. બનાવવા માટે જોઈશે સૂકા ધાણા 2 ચમચી, જીરું 1 ચમચી, મરી 1 ચમચી, તજ 2 ટુકડા, લવિંગ 3 થી 4 નંગ, અડદની દાળ 1 ચમચી, સૂકા લાલ મરચાં 4 થી 5 નંગ, મીઠો લીમડો અડધો થી પોણો કપ, ટોપરાનું છીણ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. પનીર સ્ટાર્ટર બનાવવા માટે જોઈશે પનીર 200 ગ્રામ, કેપ્સિકમ પા કપ, ડુંગળી પા કપ, ઘી 2 ચમચી, તેલ 2 ચમચી, રાઈ 5 ચમચી, અડદની દાળ અડધી ચમચી, સમારેલા લીલા મરચાં 1 ચમચી, હિંગ 5 ચમચી, મીઠો લીમડો 3 થી 4 ચમચી, હળદર ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે. તૈયાર કરેલો મસાલો 2 ચમચી, કોથમીર 2 ચમચી. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ પનીર સ્ટાર્ટર બનાવવાની રીત. સૌપ્રથમ મસાલો બનાવવા માટે પેનમાં સૂકા ધાણા, જીરું, મરી, તજ, લવિંગ, અડદની દાળ અને સૂકા લાલ મરચાં લઈ તેને શેકી તેમાં મીઠો લીમડો અને ટોપરાનું છીણ ઉમેરી તેને પણ શેકી આ મિશ્રણને ઠંડુ કરી મિક્સર જારમાં લઈ તેમાં મીઠું ઉમેરી ક્રશ કરી મસાલો તૈયાર કરી લો. પેનમાં ઘી અને તેલ ગરમ કરી તેમાં રાઈ અને અડદની દાળ લઈ તેને શેકી તેમાં લીલા મરચાં, હિંગ અને મીઠો લીમડો ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં પનીર, કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી ફરીથી મિક્સ કરી હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી સાંતળી લો. તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી છેલ્લે કોથમીર ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ પનીર સ્ટાર્ટર. ઉપમા એકદમ સરસ બનાવવા માટેનો મેજિક મંત્ર આજે રાજકોટથી મીનાબેને મોકલો છે અને એવો કહે છે કે જો તમારે એકદમ સરસ ઉપમા બનાવવો હોય તો જ્યારે તમે વઘાર કરો ત્યાર પછી સૂજીને એકદમ સરસ શેકી લેવાની છે અને ત્યાર પછી એનાથી 3 ગણું પાણી, એ પણ ગરમ કરેલું પાણી એડ કરવાનું છે. તો જે તમારો ઉપમા છે તે બહુ જ સરસ બનશે. એકદમ સાચી વાત છે મીનાબેન. પરંતુ હું ઉપમા બનાવું ને તો હું એવું કરું છું કે જ્યારે પણ સૂજી હોય ને તો એને સૌથી પહેલાં કોરી જ શેકી લઉં છું અને એ કોરી કરેલી જો સૂજી તમે રાખશો ઘરે તો એ લાંબા સમય સુધી તો રહેશે જ અને તમારે ઉપમા બનાવવો હોય તો એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. અને ત્યાર પછી તમારા ઘરે જે રીતે તમે વઘાર કરીને વેજીટેબલ સાંતળીને લીમડો કે જે રીતે તમે બનાવતા હોય એવી રીતે તમારે વઘાર કરી લેવાનો છે અને વઘાર કરી લીધા પછી સૂજીથી 3 ગણું પાણી એની અંદર એડ કરી દેવાનું છે. સરસ એની અંદર ઉકળો આવે ત્યાર પછી એની અંદર શેકેલી સૂજી એડ કરવાની છે. સરસ મિક્સ કરી લેવાનું છે અને ફક્ત 1 થી 2 મિનિટ માટે એને ઢાંકીને રાખવાની છે. તો એકદમ સરસ મજાનો ઉપમા તમારો તૈયાર થઈ જશે. અને હા, બીજું એક વસ્તુનું ધ્યાન રાખું છું કે ઘણી વખત આપણા ઘરે જો થોડા મોટી ઉંમરના લોકો હોય એટલે કે બુઝુર્ગ હોય તો જે અડદની દાળ હોય ને તો થોડી કડક રહી જતી હોય છે. તો હું જ્યારે પાણી ઉકાળું ને તે પહેલાં થોડું ઘી લઈને એની અંદર અડદની દાળને હું સાંતળી લઉં અને ત્યાર પછી રવાથી 3 ગણું પાણી અંદર એડ કરીને એને ઉકાળી લઉં છું. તો આવી રીતે પણ જો તમે ઉપમા બનાવશો તો એ ફટાફટ તો બની જ જશે અને સાથે સાથે બહુ જ સરસ તૈયાર થશે. લગ્ન સરા શરૂ થયા પછી છે ને બહેનો સજવામાં બિઝી થઈ જાય અને ભાઈઓ વ્યવસ્થા કરવામાં. એટલે મારી બેન જ્યારે પણ લગ્નમાં મહેંદી મુકાવે ને એટલે મારું કામ બમણું થઈ જાય. એને શું ભાવે જમાડવાનું, એના બધા કામ મારે કરવાના.
એટલે આપણા બ્રધર્સની ડ્યુટી વધી જાય. જો તમે પણ આવા ભાઈ હોવ જે બહેન પીડિત હોવ તો તમારે શું કરવાનું છે? આવો કોઈ ફની ઇન્સિડન્ટ અમારી આજની રેસીપી સાથે આ સરનામે મોકલી આપવાનો છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.